તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે છીએ અમે લોકો મનાલીની અંદર અને અત્યારે વાગવામ થયા છે 9:30 અને ભાઈ અમારા જે રૂમની બહારનું જે લોકેશન છે ને, હું તમને બતાવું. સિરિયસલી થ્રિલિંગોમાં આવજો ભાઈ. જોરદાર જગ્યા ફેરવે છે અને જોરદાર જગ્યાએ રહેવાનું જ આપે છે. અમારો રૂમ તો તમે લોકોએ કાલે જોયો, પણ અત્યારે દિવસે જે સામેનું લોકેશન આવે છે, અત્યારે સામેનો જે વ્યૂ છે ને અમારા રૂમની સામેનો, એ હું તમને બતાવું. સી 3, 2, 1 શું ભાઈ સાબ, સિરિયસલી યાર તમે જુઓ તો ખરા, સામે એકદમ મસ્ત મોટા મોટા પહાડો અને એમાં બી બરફવાળો પહાડ ઉપર. યાર શું લોકેશન છે. પૈસા વસૂલ રીતે ફેરવે છે, જમાડે છે, રેવડાવે છે, બધું જ જોરદાર છે. પ્લીઝ આવજો. અને યસ, કંઈ નહીં, અત્યારે અમે લોકો જઈએ છીએ આજે 3 જગ્યાએ જવાનું છે. એક અંજની માતા મંદિરે જવાનું છે, અટલ ટનલે જવાનું છે અને એક સ્નો પોઈન્ટે જવાનું છે. તો આ 3 જગ્યાએ જઈશું અને 3 જગ્યાએ વિડીયો બનાવીશું. તો બસ બન્યા રહેજો આજના બ્લોગમાં છેલ્લે સુધી. અને યસ, બધા લોકો રેડી થઈ ગયા છે અને અમારો રૂમ તો દર વખતે આવી હાલતમાં હોય છે. દર વખતે આવી હાલત થઈ જાય અમારા રૂમની. બટ કંઈ નહીં, આપણે ફટાફટ નીકળીએ છીએ અત્યારે નીચે નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પછી અમે બધા જ જઈએ છીએ પાછા ટેમ્પો ટ્રાવેલમાં બેસીને ફરવા માટે. અને અટલ ટનલ એ સૌથી મોટામાં મોટી ટનલ છે, 9 કિલોમીટરની. એ પહાડોને કોતરીને વચ્ચેથી બનાવેલી છે, બરાબર છે. તો એ બહુ જ જોવા જેવી છે. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી દેજો પ્લીઝ. અને ભાઈ અહીંયા ઠંડી છે, ગજબ ઠંડી છે. હાથ તો હજી મારા ઠીંગરાયેલા જ છે, હજી ઠરેલા જ છે મારા હાથ. આમ એવું થાય છે કે આટલી ઠંડી ભાઈ હદ છે ઠંડીની. તો ભાઈ અમે લોકો નીચે આવ્યા છે. અત્યારે આ લોકો નાસ્તો કરવા માટે બેઠા છે. નાસ્તામાં છે અત્યારે બટેટા પૌવા છે, પછી હું છે ભટુરા ને શાક, બટેટાનું શાક છે અને પૂરી છે. વાહ ભાઈ વાહ. તો સવારમાં તો બટેટાનું શાક ને પૂરી ખાઈશ. પૌવા જો ને છે જ નહીં. અચ્છા એવું છે. ઓકે, ખાલી થઈ ગયા. આપણે લેટ થયા ને એમાં, આપણે લેટ થયા એમાં. પૂજા તું સરસ લાગી રહી છે અત્યારે, પણ આપણે પહેલા અટલ ટનલ ને એ બધે ફરીશું, પછી આપણે છેલ્લે જવાનું છે. તો તારો મેકઅપ વિખાઈ જશે ને. મેકઅપ ચેન્જ નહીં તો મેકઅપ નહીં એટલે નેચરલ જે તે કર્યું છે એ તો વિખાઈ જશે ને બધું. પિંક બરાબર, બાજી કઈ નથી કર્યું એમ. અને જોઈ લો ગાઈઝ અહીંયાનું નીચેનું લોકેશન. યાર સિરિયસલી બહુ ખતરનાક છે. તો ભાઈ આંટી કહે છે કે શનિ રવિવારે સ્નો પડવાનો છે. આપણે પહેલા પૂછીને આવવાનું હતું. હા, અમને બધી ખબર છે. એ છે ને એક ગ્રુપની અંદર બી અપડેટેડ હોય કે ભાઈ આજે આટલી ડિગ્રી ટેમ્પરેચર છે, આજે ઓહો. આટલું છે. હવે હું બોલાવું ને કે ચલો ગાઈસ જમવા, પછી નીચે આવીને કે હજુ રેડી નથી. માય ગોડ, એટલું બધા એક્ટિવ છો તમે. શું વાત છે. અમારે તો કામ જ આ છે. એક્ટિવ કામ, અમને ખોટા વાળવાના એક્ટિવ વુમન છો એમ ને તમે. એક્ટિવ વુમન હું નહીં, મારો હસબન્ડ છે. એ બધા મેસેજ વુમન તો હોય તો મેન છે. એક્ટિવ અને મેન. એ ચેનલ માં છે એટલે આજ કામ હોય ને કે તમે જે ના દેખાડે એ જ બધું દેખાડ દે. અચ્છા. કે જીવો. એકચ્યુઅલી આ બસની જે રોનક છે ને આમના લીધે એવું છે. અચ્છા. બધા ખુશ રહે. હાય, કેમ છો? ગુડ મોર્નિંગ. કેવું લાગ્યું લોકેશન અહીંયા? બહુ સરસ, બહુ સરસ. અને ટ્રીપમાં કેવી મજા આવે છે? બહુ મજા આવે. બહુ જોરદાર મજા આવે. ભાઈના રાજમાં બધું બધા આમના. જલસા જ કરે છે. બધું આ બંનેના. હા, થેન્ક્સ ટુ યસ. તો અત્યારે અમે લોકો જઈએ છીએ અંજની માતા, બોલતો હતો પણ અંજની મહાદેવ છે, જ્યાંથી કન્ટિન્યુ વોટરફોલ પડતો રહેતો હોય ને એવું બધું સીન સિનારીઓ છે ત્યાં. તો જઈને બતાવું કે ત્યાં કેવું છે. 3 ટાઈમ નાના પડતા હે. નહીં પણ તમે પેલું સેન્ટેન્સ બોલે છે એમ બોલો. હા, હું મારી એને છોકરીને કે 3 ટાઈમ નવડાવો. હા, એટલે કોણ આટલી યાદ કરો. હા. એટલે એને છે ને હું બાહુઓ પાડી પાડીને અંદર મોકલું કે ચાલ નાવા જા. એ કે મમ્મા એકવાર હોય 3 વાર ના હોય. હા તો બરાબર જ છે ને યાર. અલા બાનેલો વિડિયો. સિરિયસલી એવું છે. શિવજીએ આપણે ઊંધું કરી નાખ્યું. હા શિવજીને હા શિવજીએ એવું કીધું તું નંદીને કે 3 વાર નાવ ને 1 વાર ખાવાનું. તો નંદીએ બાર આવીને કીધું 1 વાર નાવ ને 3 વાર ખાવાનું. કારણ કે ભૂલથી ખાડામાં પડી ગયા હતા તો પછી કઈક ઊભા થયા તો ભૂલી ગયા. થઈ ગયું. એટલે તમને તો ફાયદામાં રહ્યા કે અચ્છા. તમે લોકો એક જ વાર નાવ છો હવે, અને 1 વાર નાતા હશો કે નહીં રાજ જ છે. નહીં નહીં, તમારી પેઢી તો અત્યારે તો doubtful પૂરું case જ છે. 2-3 દિવસ પછી જ નાવાનું એવું કઈ ના હોય. હા તો એવું જ હોય ને. તમે કાયમી ના આયા અહીંયા? અમે 3 વાર નહીએ છીએ અહીંયા પણ. ખોટું. હા, ખોટું. આ તો આખો દિવસ માનું જોડે હોય ક્યાંથી થાય? આમાં લાવું છું આમાં. અલા, સવારે
ઉઠીએ ને અમે બ્રેકફાસ્ટ પહેલા નહીં લઈએ Okay. પછી ઉપર જાવ ને અહીંયા તો બ્રેકફાસ્ટ કરો પેલા 2 વાર સવારમાં તો વહેલા બહુ ઉઠીએ છીએ તમને પહેલા વહેલા ઉઠીએ ને તો નવું પડે પછી અમે લોકો તૈયાર થઈએ નહીં પહેલા હું એકવાર નહીં આવું કેમ 2 વાર નો સવારમાં હા સવાર 2 આ માનતો જ નહીં, અલા હું તો એમાં તો માન- પેલા માદી પડી ગઈ હતી કેમ કે અહીંયા ઠંડુ પાણી આવી लगे ગયું तो पहली बार में सरखी तो नहीं जाता हो પહેલી વાર તમે ડબલું જ વેડતા હશો. તો ગાઈઝ આ જે જગ્યા દેખાઈ દે છે રોતાંગ પાસ, ત્યાં અમારે જવાનું નથી, ત્યાં ઉપર બરફ છે. અમારે લોકોને આ જગ્યા પર જવાનું છે પણ હવે ત્યાં બરફ ઓછો છે અને ત્યાં બરફ વધારે છે એવું છે. પણ જોઈ લો, ખાલી નજારો જોઈ લો. આ છે મનાલીનું માર્કેટ છે, થોડું નાનું એવું. તો ભાઈ અહીંયા તમે આવો ને તો મનાલીમાં આટલી રાઇડ્સ તમને કરાવશે. સ્કીઇંગ છે, ટ્યુબ છે, પછી ઝીપલાઇન છે, યાક છે, પછી આ છે એટીવી. અને અહીંયા તમે કપડાં ભાડેથી લઈ શકો છો જો તમારે લેવા હોય તો. બાકી અમારા કપડાં તો એવા જ છે ભાઈ. પૂછ તો ખરી, પણ પૂછ તો ખરી તું એમને લઈ લઈશ. 250 रुपया. ओके, तो टनल के बाहर अभी है? टनल के बाहर वो आर्टिफिशियल स्नो है सर। अच्छा, ये देखिए, तो आर्टिफिशियल स्नो में भी मतलब लगता तो वैसा ही होगा ना? जैसे हाँ हाँ वैसे ही रहेगा वो। हाँ, जैसे मतलब पहले जो गिरा था हफ्ता पहले हाँ। वो हल्का फुल्का ब्लैक हो गया था। अच्छा। उसको व्हाइट करने के लिए आर्टिफिशियल फेंका जा रहा है। ये अच्छा, ओके. क्या दिखाओ? ये देखो, अच्छा, समझ ગયા. આર્ટિફિશિયલ એટલે આપણે જવું થતું નથી. આપણે ખાલી વિડીયો શૂટ કરવાના છે, બીજું કંઈ જ થવાનું પણ ઓરિજિનલ માં નહીં જોવું આપણે હા. છે જ નહીં સ્નો પૂછો ભાઈ તો કીધું તો આપણને કાલે તમારે શું કરવું આ એટલે ત્યાં જવાનું છે પણ ઓરિજિનલ બેટા આપણે ઓરિજિનલમાં જ જવું છે ને તમારે કે ખોટા સ્નોમાં જવું છે? ઓરિજિનલ માં હા, તો ઓરિજિનલમાં મળી જશે ને તમને. હા, ખોટા સ્નોમાં તો તમારે ભીનું થવું હોય તો જવાનું. ના ના એવું બધું મારે આ થઈ જાવ ને ભીના, વાંધો નહીં મને ભાઈ. એમાં નથી જોવું મને પેલા રિયલ માં આપણે કપડા भी લેવા કે નહીં લેવા જતા છે ને તમારે 40 મિનિટ થશે, આવતા તમારે 20 થી 30 મિનિટ થશે જો તમે ઊભા રહ્યા વગર જાઓ તો. બરાબર. હવે સિનેરિયો એવો છે કે આ મંદિરની જે કથા છે હું તમને અત્યારે કહું છું. અત્યારે અંજની મહાદેવ મંદિર કહેવાય છે આને. જે અંજની માતા જે છે એમણે અહીંયા આગળ તપસ્યા કરી હતી શંકર ભગવાનની, અને શંકર ભગવાને અહીંયા ફળ આપ્યું હતું અંજની મહાદેવને એઝ અ હનુમાન દાદા એમ. તો અહીંયા આગળ એ મંદિર છે એટલે બહુ સરસ છે. અને 24/7 અહીંયા આગળ છે ને વોટરફોલ થાય છે એ શિવલિંગની ઉપર. અને અત્યારે તમે જોશો તો એ જે શિવલિંગ હશે થીજેલું હશે, બરફનું હશે. તમને કાયદેસર આમ અમરનાથની યાદ આવી જાય એવું શિવલિંગ હશે. ત્યાં જતા આગળ આપણે મહેનત કરવાની છે પણ ત્યાં જશો એટલે તમારો બધો થાક ઉતરી જશે. હું લાસ્ટ ટાઈમની વાત કરું, અમે લોકો છે ને 7 વાગે હું ઉતરેલા. તમને બધાને ખબર છે અહીંયા 5:30 અંધારું થઈ જાય અને ખાલી 8 થી 9 જણા જ ટ્રેક કરીને ગયા હતા અને ત્યાં જઈને અમારો બધો થાક ઉતરી ગયો હતો. તો ગાઈઝ અત્યારે હું દીપ જઈએ છે અંજની મહાદેવ મંદિરે. બાકી પેલા બંને લોકો ત્યાં જ છે અને એને સાડી પહેરી છે એટલા માટે એને નથી લઈ જતા અમે લોકો. અને અહીંથી 1.5 કિલોમીટર જેટલું ટ્રેકિંગ છે. 1.5 કેઈ છે કે 2 કેઈ છે ખબર નથી, પણ હવે ચડીએ અને ત્યાં હું તમને બતાવું કે કેવું લોકેશન છે. અને અત્યારે અહીંયાથી તો આટલું સરસ લાગે છે, જુઓ. હો ભાઈ, ત્યાં જઈને કીધું છે પહેલાં એ શિવાંગે કે થાક ઉતરી જશે એવું લોકેશન છે, તમે જોશો એટલે. તો જઈએ હવે એવું છે કે નહીં. અહીંથી વ્યૂ જોઈ લ્યો અને પેલો જોઈ લ્યો. થાયકો ને ભાઈ, થાયકો ને. થાયકો પણ ત્યાં થાક ઉતરી જશે. ત્યાં થાક ઉતરી જાય પણ અત્યારે તો થાકી ગયો ને. સખત ફૂલ મને લાગે ઓલા નહીં પહોંચી શકે. ના હો ભાઈ, કાયદેસર યાર ભગવાને તપસ્યા કરી પણ અમારી તપસ્યા થઈ ગઈ છે અત્યાર સુધીમાં. ફાઇનલી પહોંચી ગયા અમે. થોડુંક આગળ છે હજુ પણ ભાઈ ખરેખર શ્વાસ ચડાવી દીધો. એટલું ઊંચું છે, બોલી બી નથી શકાતું. અહીંયા શ્વાસ બહુ જ ચડે છે. ચલો જઈએ તો ખરા, હવે થોડુંક જ છે. ફાઇનલી અમે બરફ જોયો પહેલી વાર લાઈફમાં. ઉપરથી પાણી આવે છે અને આ ફાઇનલી પહેલી વાર બરફ જોઈને પહેલી વાર બરફમાં પગ મૂક્યો આવી છે. પહેલી વાર બરફ જોઈ લીધો છે લાઈફમાં પહેલી વાર ભાઈ. કેવું લાગ્યું? ખરેખર જોરદાર છે. હા હાય, નીચે તો જો પાણીનો ખોખો જો. ખરેખર આ પાણી પીવાય હો. ના ના, પાણી પીવું? ચાલ ને પીએ ભાઈ. હો ભાઈ,
एकदम मीठू पानी है भाई। ओ भाई आ तो बर्फ क्या कैसे लिए ओहो होय हाय हाय ખરેખર ગજબ છે હા ભાઈ અમે ઉપર પહોંચવા આવ્યા છીએ અત્યારે અને બરફ તો જોઈ લીધો અમે લોકોએ આખો વોટરફોલ જે ઉપરથી ધોધ પડે છે ને એ આખો બરફ થઈ ગયો છે એટલું ઠંડી છે અહીંયા જો બતાવું ઉપર તમને જો ત્યાં આખું દેખાતું હશે ત્યાં જ આખું વોટરફોલ ધોધ થઈ ગયો છે ગજબ છે એટલે અહીંયા ઘર કોને બનાવ્યું આ તો ગાઈઝ અહીંયાથી ઉપર જવાનું ત્યાંથી પગથિયા ચડવાના અત્યારે પહેલાં અંજની મહાદેવ મંદિર ત્યાં ઉપર છે હજુ અને ત્યાં હજી પહોંચવાનું છે ને અહીંયા જ પહોંચતા અમારા રેલા આવી ગયા છે બરાબર છે હવે ઉપર જઈને એટલે મારા અહીંયા કાન ઠંડા પડી ગયા ભાઈ એકદમ કાન ઠંડા પડી ગયા છે બધું બરફ છે એટલે પાણી ઓ ભાઈ હાલા બધું બરફ છે જો અરે ભાઈ 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 અહીંયા જો એટલે આ નીચે બરફનું જ છે ચલો ઉપર જઈએ અને મારા આ કાન અહીંયા બધું આ ઠંડુ ઠંડુ થઈ ગયું છે ભાઈ પહોંચ્યા ને અચાનક ઠંડી શરૂ થઈ હા અચાનક જ ઠંડી ચલો ભાઈ ત્યાં જુઓ યાર જોરદાર લોકેશન છે ગાઈસ થોડો વોટરફોલ ચાલુ છે અત્યારે જોઈ શકો છો તમે દેખાતો છે ઓ માય ગોડ ઓ ભાઈ શિવલિંગ તો જો દેવ જોરદાર હો ભાઈ કાયદેસર આ વસ્તુ તો જુઓ યાર તમે આખો બરફ છે ઉપર પહોંચી ગયા છે થાક મિત્રો હો ભાઈ શિવલિંગ જોઈને રીતસર સિરિયસલી થાક ઉતરી ગયો બધો ભાઈ જો સાહેબ દર્શન કરો મહાદેવના હર હર મહાદેવ તમને ઘર બેઠા દર્શન કરવા મળે ભાઈ અહીંયા શિવલિંગ છે ત્યાંથી ઉપરથી ધોધ પડે છે એટલે ભગવાન ખુદ છે ને સાક્ષાત અહીંયા છે ભાઈ તો ખરા એ ભાઈ કેવો ભાઈ અભિષેક આપણા ઉપર પડે જો આટલું મગજમાં વિચાર્યું પણ ના હોય આટલું કે ઉપરથી એક્ઝેક્ટ એની માથે જ પડે શિવલિંગની માથે જ અને બધું બરફ છે તમે જોઈ લો ઓ ભાઈ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे તો બધાને અત્યારે હું દર્શન કરાવી રહ્યો છું તો કરી લ્યો ભાઈ બધાય દર્શન કરી લ્યો ઉપરથી પડે જો ઉપરથી પડે ઉપરથી પાણી પડે ને અહીંયા નીચે છે જો આ બધું બરફ છે જો બધું ભાઈ આટલો કુદરતી નજારો આટલો સારો ક્યારેય નથી જોયો લાઈફમાં ક્યારેય નહીં બહુ જ ઠંડી લાગે છે પણ અહીંયાથી હલવાનું મન નથી થતું એટલું જોરદાર છે પેલી આખી શિવલિંગ છે આ આખી શિવલિંગ છે અહીંયા આ નંદી મહારાજ છે અને ઉપરથી વોટરફોલ પડે છે સિરિયસલી થાક ઉતરી ગયો આમ એવું થઈ ગયું કે ભાઈ એટલે કસમ ગઈ ખોટું નહીં આમ એવું થઈ ગયું ભાઈ અહીંયા જ રહીએ એવું થાય એટલી ચાલો કેટલી ઠંડીમાં છે તો એ જવાનું મન નથી નથી થતું અહીંયાથી ભાઈ એટલું જોરદાર છે ધક્કો વસૂલ હો ભાઈ એટલું જોરદાર ત્યાંથી હલવાનું મન જ નહોતું થતું યાર અરે મંદિર જ એવું છે મન ખરેખર યાર આમ એટલું સુકૂન મળતું હતું ને એ જગ્યા ઉપર જઈને અને માઇનસમાં હતું ત્યાં તો કાન વાન બધું ઠંડુ શૂન્ય પડી ગયું હતું સાચી વાત છે ભાઈ એટલે આ લોકો તો ગુડ નાઇટ થઈ ગઈ હતી આ લોકોની તો ઓલીને થઈ ગઈ ઓ ગુડ નાઇટ ગુડ મોર્નિંગ હવે અટલ ટનલે જવાનું છે ને ચલો અટલ ટનલે જઈએ ને અહીંયા તો મજા આવી ગઈ આપણને હે બહુ મજા આવી ખરેખર શિવલિંગ જોઈને જ મજા આવી ગઈ ખરેખર તો ચલો ભૈયાજી ચશ્મા વસમા સાફ કર લો फिर चलते हैं दिल ये चल रहा था अकेला लेकिन तू दिखा और गेम इसने भी खेला अब तो ख्वाब तेरे ये देखे थोड़ा रिस्क लेके तुझ पे डोरे भी फेंके सुन जरा तू इसकी धुन जरा तू कब से होप लेके तेरे डोर पे खड़ा दिल तेरे इश्क में पड़ा दिल छोटे पैक में तो
ગાઈઝ અત્યારે અમે લોકો છીએ સિસુમાં અને યસ અત્યારે અહીંયા વિડીયો શૂટ ફોટોશૂટ થયું છે અને આજુબાજુનું લોકેશન અહીંયા બહુ જ સરસ છે પણ ઠંડી પણ એટલી સરસ છે યસ અને કોટ વોટને એટલે ઉતાર્યો કારણ કે વિડીયો શૂટ કરતા હતા એટલા માટે અને યસ ફાઇનલી તમે જોઈ શકો છો પાછળની બાજુ બરફ ભાઈ પેલો બરફ લઈને આવે છે અત્યારે નામ શું છે બકાય મારા ભાઈઓ માટે હું તળાવમાં કૂદ્યો હા અને એમાંથી બરફ મેં કાઢ્યો અરે વાહ જોઈ લો અને બરફ લઈને આવ્યો છું હલે લે પૂજા બરફ જોઈ લો નજીક આ છે આપણા મનાલીના હીરા આને મનાલીનો હીરો કહેવાય અચ્છા ઓકે રેડી હાલો તળાવમાંથી કાઢ્યા બરફ બધા લે માટે હવે આનાથી ઉડાડો ચલો પેલો છે તળાવ છે હા મારી આખું બરફનું તળાવ છે ચાલો ઓય ઓય કેમ ઠંડુ નહીં લાગતું આ નહીં લાગતું નહીં દીપ નહીં અલા પકડ ઠંડુ જ નહીં લાગતું હા આ બરફ ઠંડો એ ન પીસ પડ્યો ના જ લાગે ને કારણ કે આપણે એટલા ઠંડા છીએ ઓય ચાલ નહીં યાર નહીં પહેર્યું તારે પહેરી લઉં અમારો વિડિયો ઉતાર દે બરફ ગાઈસ બરફ પૂજા નહીં પહેર્યું ને તારે પહેરી લઉં તું તારી આ વાળી મારી ચલો ચલો ભાઈ ચલો કારણ કે મારે નીકળી જાય છે પછી કોઈ અર્થ નહીં ને વાહ ખોવાઈ જાય. મિત્રો વાહ જોરદાર સ્લો મોશન આ કર દે પેચ વી પેચ લગાવ बिन तेरे मैं हूँ बेजुबान आके तू ही सुन ले अब मुझे आईने जो दिखा ना सके मेरी आँखों में तुम देखना तू ही रहमत तू ही दुआ બોલા એને તો ગુંગા આવે છે. શેડારી શેડા કાઢે તું અત્યારે ગુંગાળો છે તને ગુંગા શેડારી એની શેડારી તને ગુંગા લે કાઢ લે ગુંગા હાલ 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 એ બધા નહીં એક દે હાલ હાલ અંદર જઈને કાઢીએ હાલે. બે ગુંગા અંદર જઈને કાઢીએ હાલ ને ભાઈ બે તો ભરી ઓહો દારૂ પર નામ કર દિયા લાગી હો ભાઈ ઠંડી લાગી હવે તો ગાઈઝ અહીંયા તો ભારે ઠંડી પડવા લાગી છે તો ગાઈઝ અમે લોકો હોટલ ઉપર આવી ગયા હતા અને અત્યારે બહુ જ ઠંડી પડી રહી છે એટલે એમ તો જો કે મને એવું થાય છે કે ત્યાં સાડીમાં આટલું બધું શૂટ કરી લીધું આખો દિવસ સાડીમાં જ રહી છું અને અહીંયા આવીને 4 જેકેટ વેર કરીને જઉં છું બતાવું આજે રાત્રે અહીંયા ગરબા થવાના છે તો તમને બતાવું અહીંયા કેવા ગરબા થાય છે ગાઈઝ અહીંયા બોન ફાયર ચાલુ છે બધાનો એ બધા બોલો બ્લોગમાં ટુકડા તારી તો ગાઈઝ એકચ્યુઅલી છે એમાં એવું આ વ્લોગ હું એક દિવસ પછી એન્ડ કરી રહ્યો છું એટલે અમે લોકો શીશુ જઈને પછી આવતા રહ્યા હતા જમીન પછી રૂમમાં આવતા રહ્યા હતા હવે એમાં થયું છે એવું કે આ બધા નીચે નાચવા ગયા ને તો હું વિડીયોનું એડિટિંગ કરતો હતો પછી હું ભૂલી જ ગયો અને પૂજાએ ભૂલી ગઈ તો બસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ મળીએ હેપી રહો ખુશ રહો એવું બરાબર તો સ્નોમાં તમારે આજે કપડાં લેવાના છે ના નહીં લેવાના નથી લેવાના ને તો એમ જ મજા લેવાની છે બરાબર છે ઇન્ટરવ્યુ આપું છું અહીંયા આવો ને આપણે ઇન્ટરવ્યુ સવાલ પૂછો અમને હવે મને સવાલ પૂછતા નહીં આવડે તમારી વાઈફને પૂછ્યા સવાલના જવાબ આપતા હશો તમે નહીં 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 એ સવાલ નથી એ સવાલ નથી નહીં. એ વાઈફ નથી તો અરે એટલે ગર્લફ્રેન્ડ વાઈફ છે ને હંમેશા અત્યારે. સવાલી જ હોય એવું ના હોય ના હોય તમે જો સવાલી ના નથી જો એ હે પોપટ થઈ ગયું બધાની જ પરમિશન આપીશ અને સવાલ બહુ બીવડાવે હું તો સવાલ કરું છું કઈ નહીં એ તો બધાની છૂટ આપેલી છે આપી છે ખાલી કેમેરા સામે બાકી બહુ બીવડાવે